અમારે શાળામાં પ્રવેશોત્સવ કરવા જવું પડે? જો કે ત્યાંના વાલીઓની હિંમતને સલામ કરવી પડે કે એમણે એમના બાળકોના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવ્યો અને એમણે વિરોધ દર્શાવ્યો કે શાળામાં શિક્ષક નહીં તો શાળા પ્રવેશોત્સવ પણ નહીં. શિક્ષક વગર કેવી રીતે ભણાવશે? કોણ ભણાવશે? જો કે આખરે વિરોધ થતા સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને જિલ્લા ભાજપના પ્રમુખશ્રીએ પણ પોતાની સરકારને પત્ર લખીને કહ્યું છે કે સાહેબ અમારી શાળાને શિક્ષકો તો આપો. એક પણ શિક્ષક નથી. આ લેટર છે જિલ્લા ભાજપ પ્રમુખનો, અતુલભાઈ કાનાણીનો. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ છે અને તેઓ લેટરમાં સ્પષ્ટ લખે છે, ભાજપના પ્રમુખ, કે આ શાળામાં એક પણ શિક્ષક નથી. કેટલી શરમજનક બાબત છે. બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે, એ સમયે બાળકોને ભણાવી શકે માટે શિક્ષક નથી. એક બાજુ તમે ગુજરાત મોડલની વાત કરી રહ્યા છો. શું આ ગુજરાત મોડલ છે? જો શાળામાં શિક્ષક નહીં હોય ને તો હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે. સરકારને નમ્ર વિનંતી છે, વહેલી તકે આ શાળાને શિક્ષકો આપે અને આ બાળકોના ભવિષ્યને બચાવે.